Please rotate your mobile. Sketch of a girl wear red hat part 3. ટુન્ની તું મને એ કે પહેલા ભાગમાં આપણે શું કર્યું? આપણે આ સ્કેચનું માળખું બનાવ્યું. બીજા ભાગમાં આપણે શું કર્યું? એના ફીચર્સ અને એને ફિનિશિંગ વાળું ડ્રો કર્યું. અને આજે મને હતું જ કે તું સવાલ કેમ નથી પૂછતી આજે. તું પૂછે એ પહેલાથી જ હું તને કહી દઉં કે આજે આપણે એમાં બોલપેનની મદદથી કલર કરીશું, એટલે કે હેચિંગ મેથડ. જો વધારે પડતી હું આમાં છે ને સ્ટેન્ડિંગ લાઇન્સ વાળી એટલે કે વર્ટિકલ લાઇન્સ વાળી હું હેચિંગ કરું છું. પણ દીદી ક્યાં કેટલી લાઇન્સ કરવી એ કેવી રીતે ખબર પડે? ગુડ ક્વેશ્ચન ટુન્ની. તો આપણે છે ને આ રેફરન્સ પિક્ચરમાં જોઈશું કે જે ભાગ ઉપર લાઇટ વધારે પડે ત્યાં લાઇન્સ ઓછી દોરીશું, અને જે ભાગ ઉપર લાઇટ ઓછી પડે એટલે કે ડાર્કનેસ હોય ત્યાં લાઇન્સ આપણે વધારે કરીશું. એટલે કે લાઇન્સ વધારે હશે ને તો એ પાર્ટ ડાર્ક લાગશે, અને લાઇન્સ ઓછી હશે એ પાર્ટ લાઇટ લાગશે. ઓહ ઓકે, આ તો બની ગયું. કેટલું ફાઇન લાગે છે. હવે તું ડ્રોઈંગ બનાવીને મને ટેગ કર જેથી હું તને રિવ્યૂ આપી શકું, અને જોતા રહો શીખતા રહો માનસી હોબી ક્લબની સાથે.